હેલો વેલકમ બેક ટુ ધીરજ દાસ. ઓહો હવે શિયાળામાં આટલી ગરમ શંકરના ભાઈ ગરમ વાર સેટ કરવા પડશે. તમારો ભાઈ હવે સેલિબ્રિટી થાય ને ધીરે ધીરે, એટલે પ્રોફેશનલ થવું પડશે. અત્યાર સુધી આળસ થતું એટલે કાંઈ કરતો નહોતો, પણ હવે બધું કરશું આપણે. વાર સેટ હા, તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ આપણી ક્રેટામાં. વેલકમ બેક ટુ ધીરજદાન વિથ ધીરજદાન કી પ્યારી સી ક્યુટ ક્રેટા. અને આમાં જે ભાઈ ઓલું ખરોચ નાની એવી ચોટ લાગી હતી ક્રેટાને, એ થઈ ગઈ છે રેડી. અને અત્યારે હવે અમે જઈએ છીએ મોરબી, બરાબર ને? હા હા, પહેલી વાર વ્લોગમાં પરફેક્ટ લોકેશન તમારા ભાઈએ કીધી છે, તમને એ પણ પૂછ્યા વગર. મતલબ કે ધીરજ કાકાએ આજે આ વખતે મને કહી દીધું કે આપણે મોરબી જવું છે, તારે આવું છે. મેં કીધું યસ, મારું કામ શું છે, આ તો કામ છે રખડવાનું, બરાબર ને? બાકી આપણો નવો ફોન છે ધીરજ કાકા, કારણ કે તમને ખબર ને 2 દી પહેલા હું કર્યું હતું. હે હજી બીજી વાર આઈડી પાસવર્ડ તમે ભૂલી જાઓ. ના 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 ના, એવું નહીં. એકચ્યુઅલીમાં કંઈક થઈ ગયું હતું માઇન્ડમાં, ખબર નહીં શું થઈ ગયું હતું. બાકી હા, બ્રાઇટનેસ ઓછી છે, બાકી હું રૂપાળો જ લાગુ છું. તો વાંધો નહીં. ઘટે નહીં તો ઉપાડું છું. હા, હાલો હવે ફટાફટ મોરબી જાય ને પછી ત્યાં જઈને શું છે હકીકત એ તમને જણાવું. બાકી આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આગળના બ્લોગ જોઈ આવજો બધા ફટાફટ. ભાઈ આમાં કાકાને લબુક જબુક લાઈટ આવી ગઈ, જોઈ લો. એટલે આવી ગયા ડીઝલ નખાવવા માટે ફૂલ ટાંકી. કાકા તો એ પછી મજા આવે એમ, ઘડી ઘડી બ્રેક ન મારે. અને કાકાએ શું કર્યું ખબર પડી? સાહેબ પાસે મીટિંગ હતી કાકાની, 5 મિનિટ માટે થઈને ક્યાંક ના અમે બેઠા હતા. જો 4 ને 8 થઈ. આટલી વાર હોય કાકા? બેસવું પડે. કેટલા આવી ગયા આટલી વાર? 1200. 5 મિનિટ હાથું થઈને કલાક નહીં, કેટલી વાર વધારે બેઠા નહીં? 2 કલાક થઈ ગઈ. 5 મિનિટ હાથું થઈને 2 કલાક પછી શું કરે? રીલ્સ જોતો તો બેઠા બેઠા. આપણે જે પહેલા આવી ગયા હતા મીટિંગ ચાલુ હતી, આપણે તો તમારી મીટિંગમાં મારું પતી ગયું ને, અહીંયા ભૂખો હું, એક તો કાંઈ ખાધું નથી. હાલ તો કંઈક નાસ્તો કરાવી દઉં. હાલો ભાઈ નાસ્તો કરીએ. ડીઝલ હજી અત્યારે આવ્યો જ છે 2500 રૂપિયા, 2600, 2700, 2800. કેટલાનું થશે ફૂલ ડીઝલ? 4-5 હજાર થશે. એમ દેવાના છે? ના, ખાતું હાલે જય હો. એમને એમ નીકળી જાઉં. આ ભરાઈ જાય ને ફૂલ થઈ જાય ને એટલે તમે ગેર નાખીને કમ્પ્લીટ તૈયારી રહેજો. હું કહી દઉં છું લીવર મારી નીકળી જાઉં સીધે સીધું. 5000 થઈ જાય. જોઈએ કેટલાક 5000. અહીંયા તો ફૂલ થઈ ગઈ છે, પણ ઓમ પછી પાછું અંદર ઘણી મોટી આવે 52 લીટર. કાકા કહેતા હતા સાચું બોલો, 5000 આવી જાય. 4800 એ પહોંચી ગયું છે. 5000 પૂરું કરાવી નાખજો. ઘણું ઊંઘી રાઉન્ડ ફિગર 5000 કરી નાખજો. ના ના 5000 તમે કીધું તો જ રાખો રાઉન્ડ ફિગર. વધારે હું નાખો ખોટું? 55 લીટર તો ઘણું નહીં. મને દેવો હાંકવા તો વધારે નખાવું. ઘણો ભાઈ 5000. ભાઈ અત્યારે અમે પહોંચ્યા છીએ સામખિયાળી ટોલ પ્લાઝા. અને જોઈ લ્યો અહીંયા ટ્રાફિક, આખો હાઈવે જામ છે. કચ્છમાં આવીએ એટલે આ પ્રોબ્લેમ તો કેટલી છે ને સાહેબ કે તમે વાત જવા દો. તો રહેવાની ભાઈ. આ પ્રોબ્લેમ તો સાચી વાત છે, રહેવાની જ છે. જોઈ લ્યો ટ્રાફિક. પણ એમાં કાકા આમ 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 કરીને જાય છે તો જ નીકળે. કેટલી બધી ટ્રાફિક જુઓ. પાછળ એટલી મોટી લાઈન છે ને આમે જો 1 2 3 અને 4 5 ને 6 લાઈન ટ્રાફિક જામ. અને હવે અહીંયા કાકા શું તમે ફાસ્ટેગમાં કઈ સેટિંગ બેટિંગ કરવાના? ફાસ્ટેગ તો આપણે વર્ષવાળું છે, પણ કાચ બદલાયું
અચ્છા ઓકે હું તમને કહેતો ને ટ્રાફિક ભાઈ તમને ટ્રાફિક દેખાડું કેટલી ટ્રાફિક છે જો ફૂલ ટ્રાફિક જામ છે આ કે આવા ખબર નહીં કેમ આટલી ટ્રાફિક જામ છે પણ જોઈ લો કેવડી મોટી લાઈન છે જો અને એમાં આપણી બીટ્સ ક્રેટા વાહ શું લુક આવે છે મસ્ત લુક આવે છે પણ ટ્રાફિક તો જોઈ લો યાર કેટલી બધી ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે જો અને એ ટ્રાફિકમાં આપણી ક્રેટા ઝૂમ ઝૂમ કરતી જાય છે અંદર બેસી જાઉં અહીંયા બારે ઉભા તો કાંઈ મતલબ નથી કારણ કે બારે હજી ધૂળ ઉડે છે ડસ્ટ નકરી ડસ્ટ ફૂલ ટ્રાફિક જામ અત્યારે હું મોરબી છું જો આપણે સામે ગાડી જાય ને ગાડી જોવા માટે આવ્યા હતા ને કાકા આવ્યા તમને એમ ન થાય કે હું ખાલી વ્લોગમાં કહું મોરબી નથી ગયા અને ખાલી વાતું કરે વ્લોગમાં એવું કાંઈ નથી બરાબર ને કાકા કાંઈ ઘટે નહીં જો હા કેટલા વાગ્યા છે કાકા અત્યારે વાગ્યા તે 8:24 8:24 થઈ ગઈ સવારના નીકળ્યા છે જોઈ લ્યો અને સામે જે ગાડી એ પડી આપણે જોવા માટે આવ્યા હતા તો અત્યારે ભાઈ તમને કીધું જોઈ લ્યો અને આ ગાડીનું થોડું કામ ચાલુ છે તમને અવાજ આવતું હશે આપણે આ ગાડી જોવા માટે આવ્યા હતા તો અત્યારે વાગ્યા છે 9 અને હવે બસ થોડું ઘણું કામ હતું પતી ગયું છે હવે હું ને કાકા રિટર્ન જશું ગાંધીધામ પાછા આપણી ઓફિસ અવાજ આવે છે તો ચાલો હવે નીકળી જાય ને પછી તમને મળીએ કારણ કે પાછળ અવાજ થાય છે એટલે સરખું બ્લોગમાં મજા નહીં આવશે ઓકે ટુ બી કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ હું ઊભો છું ઓનર્સ હોટલે જ્યાં ઘણી ફેર અમે આવતા જતા અહીંયા સ્ટોપ લેતો હોય અત્યારે મેં લઈ લીધી છે થમ્સઅપ અને અમેરિકન કોન સામે આપણી ક્રેટા પડી છે અને આ છે ઓનેસ્ટ હોટલ આપણે માળિયા થમ્સઅપ લીધી છે ને બાકી અમેરિકન કોન લીધા છે ને આ રહી આપણી ક્રેટા અને ધીરજ કાકા અમેરિકન કોન ખાઈ છે એ મેં પહેલાં જ એમને ગાડીમાં અંદર આપી દીધું અને અહીંયા ઊભા એને અમે ઘણી વાર થઈ હવે જઈએ છીએ ઓફિસે તો અંદર જઈને તમને કાકાને મળાવું અને પછી નીકળી આપણે ઘરે જવા માટે ચાલો થમ્સઅપ લીધી છે રેડબુલ આ વખતે ન લીધી કારણ કે રેડબુલ કાકાને ઓછી ભાવે ને થમ્સઅપ ભાવશે મારા અંદાજે થમ્સઅપ હાલશે ને ઓહો જોરશે અમેરિકન કોને કહેવાય ખબર આને મકાઈના ડોડા મકાઈના ડોડા ઇંગ્લિશમાં અમેરિકન કોન ઓલા હોશિયારી કરવા માટે ફાકા ફોજદારી કરવા માટે અમેરિકન કોન અને વ્યવસ્થિત નોર્મલ ભાષામાં કેવું હોય તો મકાઈના ડોડા આમ અમેરિકા ક્યાંથી આવે કાકા ખબર નહીં કે છે આનું અમેરિકન કોન કેમ નામ પડ્યું ને મને એ નથી સમજાતું તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કારણ કે આમ અમેરિકા જેવું તો શું છે એટલે મને એવું ભાષે છે કે આ છે ને એની અમેરિકાથી આવ્યો છે એવું હશે બની શકે સર્ચ બની શકે રિસર્ચ કરશું અમે પણ ત્યાં સુધી આ વ્લોગ આવી ગયો છે એટલે તમે કોમેન્ટ કરી નાખજો મને હું જલ્દી ખબર પડી જાય મારે ખોટી મહેનત કરવી એમ તો હું રિસર્ચ કરી લઈ બાકી અમે ઘણી વખત અહીંયા ઓનેસ્ટ હોટલે સ્ટોપ લેતા હોય હું કાકા બે ભેગા હોય ત્યારે બાકી તો બીજા કોઈ હોય ત્યારે તો બહુ કાંઈ નક્કી ન હોય અમારું પણ કાકા હોય એટલે મોસ્ટ ઓફ મારું થોડુંક હાલે એમ અહીંયા બધું હાલે નહીં ધોળે એમ તો એકચ્યુઅલીમાં બાકી થોડુંક જોવું પડે આઘું પાછું થાય ક્યારેક ક્યારેક બાકી હાલી જાય અહીંયા બહુ એવું કાંઈ હોય નહીં મૂળ બૂળ ગમે હોય હું કહું એટલે થઈ જાય કામ એટલે કહી દઉં હું તો હાલો હવે અમે અમેરિકન કોર્ન ખાઈ લઈ અને આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરી નાખીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં જલ્દી ફટાફટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે પછી આપણે મળીએ આગળ